હું અમદાવાદ ટેક્સી ડ્રાઈવર છું, બરાબર, અને હું અમદાવાદમાં ટેક્સી ચલાવું છું. અને ઘણા ટાઈમથી જોવામાં આવે છે કે ઓલા, ઉબેર ને રેપિડો જે કંપની છે એ અમારું શોષણ કરી રહી છે અને સરકાર અમારા પક્ષમાં કશું બોલી નહીં રહી, એટલે અમે સ્વયંભૂ રીતે ગાડીઓ બંધ કરી રહ્યા છે અત્યારે, બરોબર. અને સરકાર થી અમારે એ જ માંગણી છે કે સરકારના ધારાધોરણ મુજબ જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ ભાવ અમને અપાવે અને સરકાર અમારા પક્ષમાં કોઈ નિર્ણય લે એવું હું સરકારને પ્રાર્થના કરું છું. જેમ કે આપણે ડ્રાઈવર મિત્ર છે એમણે રજૂઆત કરી કે જે સરકારી ધારા ધોરણ મુજબ આપણને ભાડા મળતા નથી, એના માટે થઈને ડ્રાઈવર સંમેલન બધા સ્વયંભૂ બંધ પાડ્યું, બરોબર છે. હવે ઓલા, ઉબર અને રેપિડો ત્રણેય કંપનીઓ થઈને ભેગી શોષણ ચાલુ થઈ ગયું છે. હવે પરિસ્થિતિ એ સર્જાઈ કે ગાડીના હપ્તા બી નીકળવા, મેન્ટેનન્સ, ડ્રાઈવરોની હાલત એટલી હદે કફોડી થઈ કે હવે ગળે આવી ગયા છે. સરકારને અમારી નમ્ર અરજ એ જ છે કે અમને ડ્રાઈવરોને જે પણ સરકારી ધારાધોરણ મુજબ છે એ પ્રમાણે ભાડું આપો ને અમને ન્યાય આપો. બીજું કે ઓલા, ઉબર ને રેપિડો, હવે ઓલાની અંદર મેં આની રજૂઆત કરી કે ભાઈ આ તમે ફરતી ટ્રીપો બંધ કરો, મલ્ટીપ્લાય ટ્રીપ ચાલુ કરી રેપિડોએ, એનું જોઈને ઓલાએ ચાલુ કરી. પરિસ્થિતિ એ સર્જાઈ કે આ ભાઈને જવું છે, નાઇટ કરી છે વસ્ત્રાલ, ટ્રીપ પડે છે મારામાં વસ્ત્રાલની, મારે જવું ગાંધીનગર, ઓટો ક્લિકરમાં ગાંધીનગરની એક્સેપ્ટ થઈ જાય છે, હું કેન્સલ કરું છું, આ ભાઈ બીજા 2 કલાક જુરે છે. એટલે આ બધી પરિસ્થિતિ ન સર્જાય એના માટે થઈને જે રીતે ઓલાએ પહેલાં જે ટ્રીપ સિંગલ વાગતી હતી એ રીતે વાગે, જેને જવું હોય જાય, ન જવું હોય એ ના એક્સેપ્ટ કરે, એની એ પ્રથા ચાલુ કરે, રિચાર્જ સિસ્ટમ બંધ કરે, એવી અમારી માંગ છે. અને રેપિડોએ આનો જવાબ એક ડ્રાઈવરને કૂતરું ન બેસાડવા બાબતે પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે સામે કસ્ટમરે કેસ કર્યો. ત્યારે આ રેપિડો કંપનીએ એવો જવાબ આપ્યો હતો કે અમારો લુકઆઉટ નથી. એટલે સર્વ ડ્રાઈવર ભાઈઓએ નોંધ લેવી કે આ 2 કંપની ઓલા અને ઉબર 2 ચલાવવાની થાય છે. અને સરકાર જોડે આપણી એટલી જ માંગણી કે આપણી સરકારી ધારાધોરણ મુજબ આપણને જે વળતર અને જે ભાવ સરકારી ધારાધોરણ મુજબ છે એ આપે. અને આગળ વાત એવી છે કે ઓલામાં મેં રજૂઆત કરી એટલે ઓલામાંથી મને એવો જવાબ મળ્યો કે मेरे को 1 घंटे में 300 बुकिंग था, अभी मेरे को 25 बुकिंग हो गया ये हड़ताल की वजह से. તો એમને પણ એવી જાણ કરવામાં આવે છે કે આ ફરતી ટ્રીપો અને રિચાર્જ સિસ્ટમ બંધ નહીં કરો તો પરિસ્થિતિ એ થાય કે જેને વઢાવ જવું છે એને પડે છે ગાંધીનગરની, ઓટો ક્લિકરમાં એક્સેપ્ટ થઈ જાય છે, એ ડ્રાઈવર કેન્સલ કરે છે, બીજો ડ્રાઈવર 2 કલાક બેસી રહે છે. જ્યાં સુધી ઓલા આ વસ્તુની નોંધ નહીં લે અને મલ્ટીપ્લાય ટ્રીપ બંધ નહીં કરે, રિચાર્જ બંધ નહીં કરે તો આનું કોઈ નિરાકરણ નહીં આવે. એની સરકારની અને ઓલા કંપનીને ખાસ નોંધ લેવાની થાય છે. બીજું આની અંદર એવું કહેવાનું થાય છે કે જે વ્હાઇટ નંબર પ્લેટમાં બાઇકો ચાલે છે એનાથી ટેક્સી અને રિક્ષા બંનેના ધંધા ખોરવાયા છે. બહુ મોટામાં મોટું નુકસાન આપણને બાઇકનું છે. એટલે સરકારને વિનંતી એ જ છે કે સફેદ નંબર પ્લેટમાં ચાલતી તમામ બાઇકો બંધ કરવામાં આવે. કાર પણ ચાલે છે જે ડુપ્લિકેટ આઈડી ઉપર ચાલી રહી છે એને પણ કંપનીઓ બંધ કરે એવી અમારી માંગ. અત્યારે જે પણ અડધી રાતે બધા ડ્રાઈવર ભાઈઓના ફોન આવ્યા અને બધા ભેગા થયા, જેનાથી બધા ડ્રાઈવર ભાઈઓ એમ કે જે શોષણ ચાલી રહ્યું છે આનો કોઈ નિકાલ હોવો જોઈએ. એટલે સરકારશ્રીને રજૂઆત કરવા અને દરેક ડ્રાઈવર ભાઈઓ સ્વૈચ્છિક પોતાની ઈચ્છાથી બંધ કરી રહ્યા છે કે સ્વૈચ્છિક અમે બંધ પાડીએ છીએ, અમારે આ ભાડામાં ધંધો નહીં કરવો, આમ પણ ધંધો નહીં થતો અને આમ પણ નહીં થાય. એટલા માટે દરેક ડ્રાઈવર ભાઈઓના સાથ સહકારથી દરેક ડ્રાઈવર ભાઈઓએ સ્વૈચ્છિક જાહેર કર્યું છે, જેમાં દરેક ભાઈઓ એકબીજાને સમર્થન આપી રહ્યા છે. કોઈ આગેવાન નથી, ડ્રાઈવર ભાઈ